લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા પહેલા જ કોંગ્રેસને મળી રહ્યા છે ઝટકા પર ઝટકા। જોડતોડની રાજનીતિ થઈ રહી છે ત્યારે માણાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસનો સાથ અને હાથ છોડી કેસરિયા કર્યા છે। પ્રદીપસિંહ જાડેજાએ ખેસ પહેરાવી જવાહર ચાવડાને ભાજપમાં આવકાર્યા છે। જો કે ભાજપમાં જોડાતાની સાથે જવાહર ચાવડાએ પક્ષ બદલવાનું વિચિત્ર કારણ આપ્યું છે। કેસરીયો ખેસ ધારણ કર્યા બાદ ચાવડાએ કહ્યું કે મને મજા નથી આવતી એટલે પક્ષ છોડી દીધો છે, એટલે કે કોંગ્રેસમાં મજા નથી આવતી માટે પક્ષ છોડ્યો છે। ચાવડાએ તો ત્યાં સુધી કહી દીધું કે જેમ જમવા માટે આપણે નવી હોટલ બદલીએ છીએ તેમ મેં પક્ષ બદલ્યો છે। तो जवाहर चावड़ा विधिवत रीते हवे बीजेपी में जोड़ाई गया है। शक्यताओं छे के तेमने मंत्री पद मळी शके छे। जो कि शपथ विधि आजे नहीं थाय, आवतीकाले थशे। तेनी पाछळनुं कारण ए आपवामां आवी रह्युं छे के राज्यपाल अत्यारे व्यस्त छे जेना कारणे समय नहीं आपी शकता, माटे शपथ विधि आवतीकाले। परंतु अंदरनुं कारण ए छे के बीजा एक बे कांग्रेस तरफथी जो भाजपमां जोड़ाय एक बे नेता धारासभ्य तो बधानी एक साथे शपथ विधि थई शके माटे આજે શપથ વિધિ મોકૂફ રખાઈ છે। પરંતુ તેનાથી પણ અગત્યની વાત એ છે કે જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડવા માટે જે કારણ આપ્યું છે તે ઘણું રસપ્રદ પણ છે અને સાથે આશ્ચર્યજનક પણ છે। જવાહર ચાવડાએ કીધું છે કે જેમ આપણે જમવા માટે હોટલ બદલીએ છીએ એટલે દર વખતે આપણને એક હોટલમાં જમવાનું નથી ભાવતું માટે અલગ અલગ હોટલમાં આપણે જમવા જતા હોઈએ છીએ તેમ તેઓએ પક્ષ બદલ્યો છે। હવે આ વિચિત્ર કારણનો અર્થ શું ગણી શકાય? कारण के जमवा माटे आपणे अलग अलग होटल में जता होय छे, शुं अहींया पण एवुं नहीं थाय ने? शुं भाजपमां नवी होटल में तेओ जमवा तो गया छे परंतु थोड़ा समय में जूनू बधुं मूकी दीधुं छे। पार्टी द्वारा मळेलो एक टिकिट ने कारणे चूंटणी जीतेलो धारासभानी तेनुं मारे राजीनामું આપી દીધું છે। મજા નહોતી આવતી, આ તો મજા માટે આવી ગઈ ને। प्रश्न बहुत विचित्र करो छो। मजा होती आवती आनो आपणे रोज आ जग्याए जमता होय छे, नवी होटल पर जमवा न जाता वी शुड ट्राय। आवती कांग्रेस में ए मजा खत्म थई गई थी माटे हवे बीजेपी में मजा लेवा आव्या छे। परंतु कारण एवुं विचित्र आपी रह्या छे के एक होटल में आपणे जमीने कंटाळी जता होय छे माटे बीजी होटल में जमवा जता होय छे। अहींया पण जो कंटाळी गया तो कई होटल में जमवा जशे ते एक मोटो प्रश्न छे। जो के जे कारण आप्युं छे जवाहर भाईए ते कोईने पण गळे उतरतुं नथी। शुं मंत्री पदनी लालचमां तेओ कांग्रेस साथे छेड़ो फाड़ी अने बीजेपी में जोड़ाया छे, केसरिया धारण कर्या छे? कारण के जे पण आवे छे ते पदनी लालसामां आवता होय छे। तो बीजेपी में हमेशा कहेवामां आवे छे, निवेदन एवा आवता होय छे के भाई खातो नथी खावा देतो नथी अने आ पार्टी पण ए ज प्रकारनी छे के कोई खातुं नथी खावा देतुं नथी। हवे सवाल ए छे के भाई तो खावा आव्या छे, नवी होटल में जमवा आव्या छीए परंतु अहीं तो कोई खातुं नथी अने खावा देतुं नथी। हवे आमां केवी रीते ते खाई शकशे ते जोवानुं रहेशे, मजा केवी रीते लई शकशे ते जोवानुं रहेशे। तो भरतसिंह सोलंकी पण आपणी साथे फोन लाइन पर जोड़ाई गया छे। भरतसिंह जी, गई काले हजी तो पहलू लिस्ट जाहिर थाय छे, कांग्रेसनी पहली यादी अने बीजा दिवसे आ रीते कांग्रेसना नेता जवाहर भाई बीजेपी में जोड़ाई जाय छे। હવે એમણે શું કારણ આપ્યું હોય તો એમને જ પૂછી શકાય કે એમને શું તકલીફ પડી, શું મુશ્કેલી આવી, કયા કારણોસર એમણે આવું પગલું ભર્યું। સ્વાભાવિક આટલા વર્ષો કોંગ્રેસમાં રહ્યા પછી કેમ આવો વિચાર આવ્યો એ એમને જ પૂછવું જોઈએ। જી ભરતસિંહજી, કારણ કે એમને જ્યારે અમે પૂછ્યું, પત્રકારોએ પણ પૂછ્યું ત્યારે તેમણે કીધું કે મજા નથી આવતી
આટલા સમય સુધી 30 વર્ષ સુધી તેમણે મજા લીધી ને અચાનક એવું શું થઈ ગયું કે મજા નથી આવતી? કોઈ આ અંગે કોઈ વાતચીત કોઈની સાથે થઈ હતી? આવી કોઈ વાત આપને સાંભળવા મળી હતી આ પહેલા? મારે થોડા વખત પહેલા વાત થઈ હતી, ત્યારે એમને મેં પૂછ્યું હતું કે આપ લોકસભા લડવા ઈચ્છો છો? ત્યારે એમણે કીધું કે ના, મારી લોકસભા લડવાની ઈચ્છા નથી. આમ તો અમારે ખૂબ સારો સંબંધ, એટલે મને લાગણી થઈ કે માનો કે જુનાગઢમાંથી એમની ઈચ્છા છે કે કેમ, પરંતુ તે વખતે તો બધું બરાબર લાગતું હતું. અચાનક જ કંઈક બદલાવ આવી ગયો. શું ભરતસિંહજી એવું લાગે છે કે લોભ લાલસામાં જઈ રહ્યા છે કે મજબૂરીમાં કોંગ્રેસનો છેડો ફાડીને જઈ રહ્યા છે? કારણ કે 2014 થી જો અત્યાર સુધી જોઈએ તો લગભગ 13 જેટલા નેતા ધારાસભ્ય કોંગ્રેસ છોડી અને બીજેપીમાં જઈ ચૂક્યા છે. એની પાછળના કારણો આપને શું લાગી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટી જાતે જીતી શકે એમ નથી, અને એટલા જ માટે લોભ લાલચ અપાવી અને મતદારોને ખરીદવાથી માંડીને આગેવાનોને પણ પક્ષાંતર કરાવવાનો પ્રયત્ન કરતી આવી છે. ભ્રષ્ટાચારના અબજો રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ ભેગા કર્યા છે, અને આ જે ભેગા કરેલા ભ્રષ્ટાચારના પૈસા એનો ભારતીય જનતા પાર્ટી દુરુપયોગ કરી રહી છે. પણ આમાં નુકસાન કોંગ્રેસને જશે શું લાગે છે? કારણ કે અત્યાર સુધી એવું, ભરતસિંહજી આપને રોકીશ, દિલ્હીથી પહોંચ્યા છે અહીંયા અલ્પેશ, સીધી શું વાતચીત થઈ સાંભળીએ. ચોવીસ કલાકનો તો આજે દિલ્હી પંચ નેતાઓ સાથેની બેઠક, જે કંઈ બાબત છે, સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે મેં, પરંતુ જે કંઈ સિનારીઓ ચાલે છે, જે કંઈ વાતો ચાલે છે એ તદ્દન પાયાવિહોણી છે. પરંતુ આવતીકાલે 11 વાગે હું વિસ્તારથી આખી પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું, જેમાં તમામ પાસાઓને, તમામ મુદ્દાઓને લઈ એને જવાબ પણ આપવાનો છું. એટલે આવતીકાલે 11 વાગે તમામ પત્રકાર મિત્રોને રાણીપ ખાતેની અમારી ઓફિસે આવવા માટેનું આમંત્રણ આપું છું. અલ્પેશભાઈ, જવાહર ચાવડાએ રાજીનામું આપી અને બીજેપી કમલમ ખાતે પ્રવેશ મેળવી લીધો છે. આવતીકાલે 11 વાગે હું જવાબ આપીશ, પરંતુ એ જવાહરભાઈનો નિર્ણય છે, એટલે જવાહરભાઈ જોડાયા છે તો એ જવાહરભાઈ જોડે જ જવાબ હોઈ શકે એમ. પણ કોંગ્રેસ મજબૂત રહેશે? એ જો મેં કહ્યું ને કે આવતીકાલે 11 વાગે હું આપને જે જવાબ આપીશ એમાં આપને તમામ પાસાઓનો, તમામ બાબતોનો જવાબ મળી જશે. અને આવતીકાલે 11 વાગે આપ જે કોઈ સવાલો કરશો એ તમામ સવાલોના બહુ વિસ્તારપૂર્વક, સટીક અને સાચા જવાબો અને બહુ સારી રીતે જવાબો આપને ડિટેલમાં આપીશું. અલ્પેશભાઈ, આખું ગુજરાતની નજર છે, 48 કલાકથી સસ્પેન્સ છે, એટલું સસ્પેન્સ રાખવાનું નહીં. આ કોઈ સસ્પેન્સ, હું અત્યારે કોંગ્રેસનો રાષ્ટ્રીય સચિવ છું, કોંગ્રેસનો ધારાસભ્ય છું, એટલે સસ્પેન્સ કંઈ નથી. પરંતુ જે કંઈ પરિસ્થિતિ છે, હું આવતીકાલે 11 વાગે આપને તમામ સવાલોના જવાબ બહુ વિસ્તારથી આપીશ. થેન્ક યુ. તો અલ્પેશ ઠાકોર દિલ્હીથી પહોંચ્યા છે અને એરપોર્ટ પર જ પત્રકારોએ પણ તેમને ઘેરી લીધા અને સવાલ કરવામાં આવ્યો કે આખરે શું વાતચીત થઈ, મુલાકાત થઈ, શું વાત થઈ. જોકે વાત અંગે કોઈ ફોડ પાડ્યો નથી. આવતીકાલે 11 વાગે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે અને તમામ સવાલોના જવાબ આપશે. પરંતુ મુલાકાત બાદ ઘણા કોન્ફિડન્સ દેખાઈ રહ્યા છે, કોન્ફિડન્ટ છે. આ સાથે જવાહર ચાવડાની જો વાત કરીએ તો તેમણે કીધું કે નવી હોટલમાં જેમ જમવા જઈએ તેમ હું જમવા આવ્યો છું. હવે જમવાનું તો કલાક 2 કલાક ચાલતું હોય, પછી શું જમીને પાછા જતા રહેશે કે પછી ત્યાં રોકાઈ જશે? આ જમવાનું ભાવશે કે નહીં? કારણ કે આ એવી પાર્ટી છે જે ખાતી નથી અને ખાવા દેતી નથી. માટે જમવા તો આવ્યા છે, પણ તેમને પીરસાશે અથવા તો પીરસાશે તો પછી એ ભાણામાં શું હશે, કઈ કઈ વાનગીઓ હશે? તો જવાહર ચાવડાએ આખરે શું કીધું જમવાની બાબતમાં તે પણ સાંભળો. જૂનું બધું મૂકી દીધું છે. પાર્ટી દ્વારા મળેલો એક ટિકિટને કારણે ચૂંટણી જીતેલો ધારાસભાની તેનું પણ રાજીનામું આપી દીધેલું છે. મજા નહોતી આવતી. આ તો મજા માટે આવી ગઈ ને. પ્રશ્ન બહુ વિચિત્ર કરો છો. મજા નહોતી આવતી. આનો આપણે રોજ આ જગ્યાએ જમતા હોય છે, નવી હોટલ પર જમવા નથી જતા.
છેલ્લું એક વાક્ય જે બોલ્યા એક યાદ રાખવા જેવું છે, વી શુડ ટ્રાય, આપણે પ્રયત્ન કરવો જોઈએ, પણ જો પ્રયત્ન સફળ ના રહ્યો તો એનો જવાબ અત્યારે તેઓ આપી નથી શક્યા. જો પ્રયત્ન ના સફળ રહ્યો તો શું થશે? અને આખરે જે આ વિવાદિત જે નિવેદન આપ્યું ખાવા મામલે, નવી હોટલમાં જઈએ છે જમવા, આ વિવાદ વકરી ગયો અને તરત જ રાહ જોયા વગર પ્રદીપસિંહે પણ તેના ઉપર નિવેદન આપ્યું અને ક્યાંક ઢાંક પીછોડો કરવાનો પણ પ્રયત્ન કર્યો. સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની શક્તિની અંદર અનેક ગણો વધારો થશે. એમણે જે પોતાના વાત કરી એમાં પોતાને પોતાની અપેક્ષા પ્રમાણે પોતાના મતક્ષેત્રનો વિકાસ કરવાની દિશામાં એમને કંઈક ખૂટતું હતું. એ બાબતની એમના મનની અંદર મૂંઝવણ હતી. એમના માટે પોતાના મત વિસ્તારનો વિકાસ એ અગ્રિમતા હતી. તો ક્યાંક ઢાંક પીછોડો કરવાનો, ક્યાંક સંતાડવાનો પ્રયત્ન કર્યો છે, સાચવી લેવામાં આવ્યું છે. આમ ગુજરાતી ભાષામાં કહીએ તો ક્યાંક સાચવવાનો પ્રયત્ન અહીંયા પ્રદીપસિંહ દ્વારા પણ કરવામાં આવ્યો છે. પરંતુ રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે વિષ્ણુભાઈ પંડ્યા જોડાયા છે, સાહિત્યકાર પણ છે, માટે આ જે શબ્દોની માયાજાળ છે તે તેમની પાસેથી જ આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. વિષ્ણુભાઈ, કોંગ્રેસને ફટકો પડ્યો, જવાહરભાઈ બીજેપીમાં જોડાયા, પરંતુ એવું નિવેદન આપી દીધું કે જેના કારણે વિવાદનો વંટોળ હવે ઉભો થઈ ગયો છે. તેમને પૂછવામાં આવ્યું કે આખરે તેઓ શા માટે બીજેપીમાં જોડાયા, તો તેમણે કીધું મજા નથી આવતી. ફરી સવાલ કરવામાં આવ્યો કેમ મજા નથી આવતી, તો તેનું એક્ઝામ્પલ એમણે એ પ્રકારે આપ્યું કે ભાઈ આપણે એકને એક હોટલમાં જમીને કંટાળી જતા હોય છે, નથી ભાવતું, માટે નવી હોટલમાં જમવા આવ્યો છું. પણ વિષ્ણુભાઈ, સવાલ એ છે કે આ પાર્ટી તો એવી છે કે જ્યાં ખાતા નથી, ખાવા દેતા નથી. હવે પીરસાશે અમને ભોજન? જી, મને તમે સાહિત્યકાર કહ્યો એને માટે પેલા તો અભિનંદન. સર, આપ છો જનરલી રાજકીય વિશ્લેષક તરીકે હું આવું છું, પણ આજે બંને વસ્તુઓને બાજુ પર રાખીને એક નાગરિક તરીકે જો કહું તો જવાહર ચાવડાએ જે કહ્યું છે એક તો મનોરંજનનો વિષય છે જી, શબ્દોની દ્રષ્ટિએ, અને પોતાના કારણોને છુપાવવા માટે જવાહર ચાવડા પાસે આવી એક શબ્દની દુનિયા હશે એની આપણને ખબર નહોતી. એટલે એક રીતે મને રાહત થઈ છે કે આજે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો વગેરે થાય છે અને જે ભાષાનું સ્તર નીચું જાય છે એમાં જવાહર ચાવડાએ મનોરંજનનો ઉમેરો કર્યો. એક વાત. બીજી વાત એ જુઓ, એટલે એ પણ મજાકની જ વાત કહેવાય કે એમનું નામ જવાહર છે. કોંગ્રેસને મજબૂત બનાવનાર જે નેતા હતા એના નામ સાથે જોડાયેલા છે. પરંતુ આ બે બાજુ પર રાખી અને ગંભીરતાપૂર્વક જો કહીએ તો માણાવદર મત વિસ્તાર એ એક અલગ પ્રકારનું પોલિટિકલ એપિસેન્ટર છે જેની આપણને બહુ ઓછાને ખબર છે. માણાવદરના મેદાનમાં વલ્લભભાઈ પટેલે કિંગલોપ નામની પક્ષની સ્થાપના ચીમનભાઈએ જે કરી એની જાહેરાત ત્યાંથી કરી હતી. માણાવદર 1947માં નવાબી સ્ટેટ હતું અને પાકિસ્તાનની સાથે જોડાયેલું હતું. માણાવદરમાં પટેલ કમ્યુનિટીની બહુ મહત્તા છે. આવા ત્રણ સંજોગો, અને ચોથી વાત એ માણાવદરમાં 1967માં પહેલી વાર આખા ગુજરાતમાં પહેલી વાર જનસંઘે ત્યાં મ્યુનિસિપાલિટીમાં કબજો મેળવેલો. અને એક વધારે વાત એ કે ત્યાં જનસંઘના જે ઉપાધ્યક્ષ હતા ગોરધન ચૌહાણ એની ત્યાં હત્યા થયેલી. આ બધા જુઓ, તમે ઘટનાઓ જુઓ તો મને લાગે છે કે માણાવદરની તાસીર શું છે એનો અંદાજ આવે. આ એક વાત. બીજી એક સૌથી મહત્વની વાત તો એ છે જવાહરભાઈ જે કમ્યુનિટીમાંથી આવ્યા છે એ આયર કમ્યુનિટી છે, અને એમના પિતાજી પેથલજીભાઈ કે જે બાપુજીને નામે જાણીતા અને ખાણ ઉદ્યોગમાં ઘેરાયેલા, અને એમાંથી એમણે જુનાગઢમાં શૈક્ષણિક મોટી સંકુલો ઉભી કરી છે. એટલે પેથલજીભાઈ પણ જુનાગઢ જ નહીં, સૌરાષ્ટ્ર આખા જિલ્લાના, સૌરાષ્ટ્ર વિસ્તારના કોંગ્રેસના અડીખમ નેતા હતા. એને કારણે તો જવાહર જીતે. જવાહરનું કઈ માણાવદરમાં બીજું કોઈ પ્રદાન નહોતું, પણ જવાહર જીતે છે. અને આ અનેક વાર એનો ત્યાંની એક સ્થાપના નહીં તો ત્યાં તો ભારતીય જનતા પાર્ટી જીતવું જોઈએ, પણ એ શક્ય નથી બનતું આજકાલ હજુ પણ. આવા સંજોગોમાં જવાહરભાઈએ છોડી છે પાર્ટી. આ ભૂમિકા પેલા સ્પષ્ટ સમજી લઈએ
તો આપણને કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે એની ગંભીરતાનો ખ્યાલ આવે. જી જી, પરંતુ સર જસદણનું પણ ઉદાહરણ છે ને, જસદણમાં પણ બીજેપી નથી જીતતી અને પછી બીજેપી જીતીને આવી છે, એટલે અહીંયા પણ આ પ્રકારના હવે સમીકરણો બદલાશે આવનારા સમયમાં? સમીકરણ બદલાય એવી પૂરી શક્યતાઓ છે. માણાવદર મત વિસ્તાર અમે ગેમ ચેન્જર વિસ્તાર તરીકે પહેલેથી જાણીતો છે. સૌથી પહેલા એના ધારાસભ્ય પટેલ હતા. સૌરાષ્ટ્ર વિધાનસભામાં રામજી પરબત વિકાણી, પણ પછીથી ધીમે ધીમે ત્યાં પણ એમનું વલણ ઓછું થતું ગયું. પણ જવાહરને એ લોકોએ માણાવદરમાં કોંગ્રેસને વધારે મજબૂત બનાવી. હવે એ જ કોંગ્રેસ હવે જૂની હોટેલ થઈ ગઈ અને નવી હોટેલમાં જવું છે, તો એક બહુ આમ રસપ્રદ અને નજરે ચડે એવી ઘટના કહેવાશે આપણી રાજકીય ઘટના તરીકે ગુજરાતમાં. બાકી બધા ગયા, આશાબેન ગયા, કુંવરજીભાઈ ગયા, બાકી બધા ગયા. એના કરતા સાવ અલગ ઘટના તરીકે આનું મૂલ્યાંકન આપ સૌ પત્રકારોએ હવે કરવું પડશે. જી, પણ સર નવું તો 9 દિવસ સારું લાગે એવું નહીં થાય ને? એ તો જવાહરને અને જવાહરની જોડે જે નવી હોટેલમાં આવ્યા છે ત્યાં એ બંનેને પરસ્પર પણ એનો દારમદાર હવે કયા પ્રકારનું ભાણું પીરસવામાં આવે છે ને સાહેબ, એના પર હવે દારમદાર રહેશે. એટલે જોઈએ હવે ભાણું કયું પીરસવામાં આવે છે, કયું મંત્રી પદ મળે છે, કેવી રીતે તેમને સાચવવામાં આવે છે. વિશુભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આખરે જમવાની લાલચમાં તો આવ્યા છે, પરંતુ આ એવી પાર્ટી છે કે જે જમવા જે ખાતી નથી ને ખાવા દેતી નથી, તેમ છતાં એક લાલચે તો આવ્યા છે. હવે કયા પકવાન પીરસવામાં આવે છે, પકવાનનો અર્થ આપણે તેમને કેવી રીતે સાચવવામાં આવે છે, મંત્રી પદ આપવામાં આવે છે કે અન્ય કોઈ રીતે તેમને સાચવવામાં આવે છે, તે પણ જોવાનું રહેશે.